નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. જોઈએ અત્યાર સુધીના સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ મન કી બાતની 26મી આવૃત્તિમાં સૈનિકો સાથે દિવાળીની ઉજવણીથી માંડીને વિમુદ્રીકરણ અને યુવાનોને મોબાઈલ બેન્કિંગ સહિતની ટેકનોલોજી તરફ વળવા સહિતના મુદ્દે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું કે 70 વર્ષથી દેશમાં ઘર કરી ગયેલી ભ્રષ્ટાચાર અને કાળા નાણાંની હઠીલી બીમારીને દૂર કરવામાં મળી રહેલો દેશવાસીઓનો સહકાર काबिले तारीफ है। वैसे 8 नवंबर रात 8 बजे राष्ट्र के नाम संबोधन करते हुए देश में सुधार लाने के एक महाअभियान का आरंभ करने की मैंने चर्चा की थी। जिस समय मैंने ये निर्णय किया था, आपके सामने प्रस्तुत रखा था, तब भी मैंने सबके सामने कहा था कि निर्णय सामान्य नहीं है, कठिनाइयों से भरा हुआ है, लेकिन निर्णय जितना महत्वपूर्ण है उतना ही उस निर्णय को लागू करना है। और मुझे ये भी अंदाज था कि हमारे सामान्य जीवन में अनेक प्रकार की नई नई कठिनाइयों को सामना करना पड़ेगा। और तब भी मैंने कहा था कि निर्णय इतना बड़ा है, इसके प्रभाव में से बाहर निकलने में 50 दिन तो लग ही जाएंगे, और तब जाकर के नॉर्मल अवस्था की ओर हम कदम बढ़ा पाएंगे। 70 साल से जिस बीमारियों को हम झेल रहे हैं, उस बीमारियों से मुक्ति का अभियान सरल नहीं हो सकता है। आपकी कठिनाइयों को मैं भलीभांति समझ सकता हूं, लेकिन जब मैं आपका समर्थन देखता हूं, आपका सहयोग देखता हूं, आपको भ्रमित करने के लिए ढेर सारे प्रयास चल रहे हैं, उसके बावजूद भी कभी कभी मन को विचलित करने वाली घटनाएं सामने आते हुए भी आपने सच्चाई के इस मार्ग को भली भांति समझा है, देश हित की इस बात को भली भांति आपने स्वीकार किया है। 500 और 1000 के नोट और इतना बड़ा देश, इतनी करेंसियों की भरमार, अरबों खरबों नोटें, और ये निर्णय पूरा विश्व बहुत बारीकाई से देख रहा है। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના કુશીનગરમાં ભાજપની પરિવર્તન રેલીને સંબોધતા કહ્યું કે તેમની સરકાર ગરીબો, ખેડૂતો અને શોષિતોને સમર્પિત છે. સાથે તેમણે ઉમેર્યું હતું કે યુપીમાં શેરડીના ખેડૂતોની સમસ્યાઓ દૂર કરવામાં આવી છે અને તેમને કોઈ તકલીફ પડવા નહીં દેવાય. આ સાથે પ્રધાનમંત્રી મોદીએ યુરિયાના નીમ કોટિંગને કારણે બંધ થયેલી કાળાબજારી, ખેડૂતોને પૂરતા પ્રમાણમાં મળતા યુરિયા, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો ઉલ્લેખ પણ કર્યો હતો. આ સાથે પ્રધાનમંત્રીએ વિમુદ્રીકરણ મુદ્દે જનતાના સહયોગ માટે આભાર માન્યો હતો અને રૂપિયાની લેવડ દેવડ માટે મોબાઈલના ઉપયોગ પર ખાસ ભાર આપ્યો હતો. આ સાથે પ્રધાનમંત્રી મોદીએ વિપક્ષ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે દેશમાં ભ્રષ્ટાચાર બંધ થવો જોઈએ, નહીં કે ભારત. गिन सके इतना बचा होगा, बाकी सारी बातें किसान के घर तक पहुंचा दी। मेरे पास चीनी वाले आए थे, वो कह रहे थे साहब दाम कम हो गया है, चीनी का कारखाना चलाना मुश्किल हो गया है, हमें पैकेज दे दो। मैंने कहा पैकेज मिलेगा, लेकिन कारखाने के मालिक को नहीं मिलेगा, हमें सूची दे दो। गन्ना किसान का जो बकाया है सीधा सीधा उसके बैंक अकाउंट में जमा करेंगे, आपको बीच में नहीं आने देंगे। ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે ખાલી પડેલી નગરપાલિકા, તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની કુલ 123 જેટલી ખાલી બેઠકો માટેની સામાન્ય તથા પેટા ચૂંટણી યોજવામાં આવી છે, જેમાં વલસાડ જિલ્લાની સૌથી મોટી વાપી નગરપાલિકા તથા કનકપુર કંસાડ નગરપાલિકાઓની 72 બેઠકો પર સામાન્ય ચૂંટણી, ગોંડલ તાલુકાના પંચાયતની 22 બેઠકો પર મધ્ય સત્રની ચૂંટણી ઉપરાંત 16 બેઠકો પર નગરપાલિકાની પેટા ચૂંટણી સહિત જિલ્લા પંચાયતની 4 અને તાલુકા પંચાયતની 9 બેઠકો પર પણ પેટા ચૂંટણી યોજવામાં આવી છે. ત્યારે આજે વહેલી સવારથી જ મતદાન આપવા માટે મતદારો મોટી સંખ્યામાં મતદાન મથકો પર ઉમટી પડ્યા હતા. મહત્વનું છે કે વાપી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત અપક્ષ મળીને 148 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે.
તો બીજી તરફ અંબાજી બેઠકના સભ્યને પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહી કરી બરતરફ કરાતા અંબાજી બેઠક ખાલી પડતા તેની પેટા ચૂંટણી માટે અંબાજી સહિત તાલુકા પંચાયતની 5 બેઠકો ઉપર મતદાન કરવા માટે મતદારો ઉમટી રહ્યા છે. હવે સુધારા કરે એવી અમારી આશા છે. હવે જો ઉમેદવાર નિષ્ઠાપૂર્વક કામ કરતા હોય તો કોઈ ચૂંટણી બીજી વાર આવે ને સરકાર પર બોજો ના પડે અને ઉમેદવાર એમની તાકાતથી હિંમતથી કામ કરે તો એમાં બધું સારું થાય અને ગામનો વિકાસ પણ થાય, કોઈને તકલીફ પણ ના પડે. સરકારના વિમુદ્રીકરણના નિર્ણય બાદ સામાન્ય રોજગાર વેપાર સરળતાથી ચાલી શકે તે માટે લોકોએ જાતે જ અનેક ઉપાયો અપનાવ્યા છે, જેમાં પેટીએમ નામની મોબાઈલ એપ્લિકેશન મોખરે છે. અમદાવાદમાં નાની ચાની લારી અને નાના વેપારીઓને 2, 5 કે 10 રૂપિયા જેવી નાની રકમ ચૂકવવા માટે છૂટાની માથાકૂટ થતી હતી, જેના ઉપાય રૂપે હવે આવી લારીવાળાઓ પેટીએમનો ઉપયોગ કરતા થયા છે. આ એપ્લિકેશન મારફતે ગ્રાહક છૂટાની માથાકૂટમાં પડ્યા વગર ચાના પૈસા સીધા જ લારીવાળાના પેટીએમ ખાતામાં જમા કરી શકે છે, જેના કારણે ગ્રાહકોને તો સરળતા રહે જ છે, સાથે સાથે નાના વેપારીઓને પણ ગ્રાહકો સાથે ઘર્ષણમાં ઉતરવાનું થતું નથી. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.